जय माताजी, जय हिंद, जय जोहार, जय आदिवासी, हर हर महादेव। तो दोस्तों फाइनली આપણે મોર્નિંગ થઈ ગયું છે। બસ સવારમાં ધીમાઈ જતી રહી છે બકરાના બાજુમાં અને ધીમાઈની મમ્મી વાહન ઉટકે છે। દોસ્તો ધીમાઈ કઈ ઠેકાણે છે ખબર નહીં। લે હાલો આ શું કરે હે જોઈ શકો છો આ ધીમાઈ આને શું કરવાના છે ફલવાણી છે બરોબરની। ले हालो ले निकरी छे नहीं हाँ ले निकरी ले उभी था। तो दोस्तों टाइटल एंड थंबनेल જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે આજનો વિડિયો કયા ટોપિકનો છે। તો આ બ્લોગ વિડિયોમાં તમને એ જ બતાવીશું કે દેશી ગવાર અને જેવી રીતના આપણે વાવીએ છીએ ને અત્યારે ઉનાળુ વાવતર, તો ઉનાળા વાવતરમાં દેશી ગવાર કેવી રીતના વાવીએ છીએ અને કઈ અમે સિસ્ટમ યુઝ કરીએ છીએ અને કઈ તરીકાથી વિડીયો मतलब કે ગવાર વાવીએ છીએ એ બધું તમને આ વિડીયોમાં જાણવા મળશે। તો એન્ડ સુધી બને રહેજો। હું કયો તરીકો અપનાવું છું ગવાર વાવવામાં એ તમને આ વિડીયોમાં જાણવા મળી જશે। જેવી રીતના દર વિડીયોમાં હું તમને બતાવતો આવ્યો છું એવી રીતના આ વિડીયોમાં પણ આવી રીતના ખાસ છે તમારા માટે। તો એન્ડ સુધી બને રહેજો। અને બસ હું અત્યારે ચા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયો છું અને અત્યારે સેટ આવશે એટલે અમે ડાયરેક્ટ વાવવા જઈશું અને વાય અને પછી ધોરિયા ને બોરિયા બધું કરીશું એ તમને બધું બતાવીશું। તો એન્ડ સુધી બન્યા રહેજો। फाइनली धीमान पप्पा आई रहा छे। दोस्तों गवारનું બી તમને બતાવી દીધું છે ઓલરેડી। ખાતર ઉરિયા मतलब સોરી ઓલું કહેવાય ને ખાતર ને બાતર તમે અહીંયા આવો દેખાડો તમને ફાઇનલી। તો જોઈ શકો છો ખાતર ને બાતર બધું ભેગું કરી નાખ્યું છે અને આવી રીતના બધી ભેગી રીતના વાવતરમાં તમે જોઈ શકો છો આવું વાવતર અમે કરીએ છીએ। ગવારનું જોઈ શકો છો ગવાર આ ગવાર છે આ કંપનીના તમે જોઈ શકો છો। તો ફાઇનલી એન્ડ સુધી બન્યા રહેજો। આપણે ગવાર વાવી રહ્યા છીએ। हमारा ब्लॉग वीडियो में एंड સુધી बने रहियो। फाइनली दोस्तों लाइक नहीं करे तो लाइक करे नाखजो, सब्सक्राइब करे नाखजो, વધુ ને વધુ શેર કરજો। फाइनली एंड સુધી बने रहियो। फाइनली दोस्तों વાવાનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો આવી રીતના વાવતર। दोस्तों અત્યારે અમે વાવણીઓ છોડીને આ શું કહેવાય ધોરિયા બાંધવાનો પાવડો કહેવાય એને આપણે જોડાવીને ધોરિયા નાખી દીધા છે ઓલરેડી। અને હવે એ ધોરિયા કેવા નાખાણા છે હું તમને એ બતાવવા જઈ રહ્યો છું। તો એ ધોરિયા કેવા નાખાણા આ પાવડાથી અને આપણે હમું કરવાનું કેટલું રહે છે અને કેટલું આપણને મદદરૂપ થયો છે એ બધું તમને હું બતાવીશ। તો એન્ડ સુધી બને રહેજો। અને આ જોઈ શકો છો થોડુંક મેં અહીંયા હમું કર્યું છે અને શેટ હતા એટલે અને આ જોઈ શકો છો આ રીતના મેં પીત બાંધવામાં બાંધ્યું છે અને જોઈ શકો છો આ જે ધોરિયો તમે જોવો છો ને એ પાવડીથી નાખેલો છે। હું બતાવવાનો હતો પણ ના બતાવી શક્યો, પણ
આ જોઈ શકો છો, આ પાવડીથી આવો થોરીઓ નખાયો. તો આટલી મદદ થઈ જાય છે આપણને જો પાવડીથી તમે આવી રીતના ધોરીઓ પાડ નાખો તો થોડું થોડું બે બાજુથી સડાવવું પડે જો પાણી વધારે ફરાતું હોય તો, નકર કંઈ કરવાની જરૂર નથી જો ઠાર હોય તો હું એવી જ રીતના બધે તલમાં બલમાં ધોરિયા નાખ્યા છે. અને બસ મારું કામગીરી તમે પસંદ કરો કે ના કરો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને બતાવજો કે આ મહેનત કેવી મેં સરસ કરી છે પીત બાંધવામાં. તો એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને બતાવજો. જોજો આ સરિયામાંથી પાણી આવે એટલે સીધું આ સરિયામાંથી આમ જતું રહે, આમાંથી આવે તો આમ જતું રહે. એના હિસાબે આ ખોલી નાખ્યું છે વચ્ચે અને એક વચ્ચે પારી રાખી છે. તો બેનો મેર કરીને રાખ્યો છે. અને આ જે મોસમ છે ને એ મોસમમાં અહીંથી સીધું પાણી આવીને અહીં જતું રહેશે અને ઓલામાં ઓલી બાજુથી આવીને અહીં આવતું રહેશે. તો આવી રીતના મેં સિસ્ટમ ગોઠવી છે. અને સામે તમે જોઈ શકો છો પાવડો પડ્યો છે, અહીંયા કણે એક ધોરિયો થઈ ગયો છે. તો ફાઇનલી દોસ્તો તમને એ પણ બતાવીશ. પણ દોસ્તો ખેડૂત માટે આ બહુ મહત્ત્વની વાત હોય છે કે જાણવું જરૂરી છે કે ખેડૂત માટે શું સરળ રીતની વાવેતર હોય અને સરળ રીતનું પીત હોય અને બાંધવામાં પણ મજા આવે, તો પાણી પાવામાં પણ મજા આવે, મોલ ઉગામ ના કેવરાવે. આ વસ્તુ બધીને સમજવી બહુ જરૂરી છે. હું બહુ જ્ઞાની નથી પણ હું જે કરું છું ને એ હું તમને બતાવું છું. તો જોઈ શકો છો આવી રીતના મેં ધોરિયો બાંધ્યો છે. અને અહીંયા પણ આવું જ કર્યું છે. જે સામેથી પાણી આવે ને તો આમાં વધારે આવ્યું હોય ને તો આમાંથી આમ જતું રહે, અને આમાં વધારે આવ્યું હોય ને તો આમાંથી આમ જતો રહે. અને એ ફાયદો શું છે કે આ તોડે નહીં, આ પારી ના તૂટે, અને આમથી આમ તો એ ફાયદો છે. અને બીજા નંબરમાં કે આ આડો ધોરિયો મેં એટલા માટે નાખ્યો કે ઉનાળા પિત્તમાં પાણીની બહુ જરૂર પડતી હોય છે. તો કેનલ બંધ થઈ જવાના કારણે મોટરનું પાણી પાવું પડે છે. તો એ મોટરનું પાણી ટૂંકો ના આવે એના હિસાબે આ ટૂંકું રાખ્યું પીવડાવવાનું. અને આમ જુઓ ત્યાં સુધી લાંબુ હોય ને તો વાર બહુ લાગે જો તાણ પડી જાય તો, અને ટૂંકું હોય તો વાર ના લાગે. તો એ પણ તમે જોઈ શકો છો. આ અહીંયા લગી હું હમું કર્યું છે અને આમ છે બધું છે. તો આવી રીતના મેં ધોરિયો તૈયાર કર્યો છે. અને દોસ્તો આ ધોરિયો તૈયાર થઈ ગયો છે. અને હવે હું તમને એ રીતનું બતાવવા જઈ રહ્યો છું કે જે રીતના આ ઠાઠા હમા કરવાના આવે ને એ હમા કેવી રીતના કરવા જોઈએ તમને હું બતાવી દઈશ આ વિડીયોના માધ્યમથી. તો આ તમે જોઈ રહ્યા છો કે આવી રીતના મેં ઠાઠા હમા કર્યા છે. એટલે કે પસાટ કહેવાય આપણા ગુજરાતી ભાષામાં પસાટ કે પછી મોહકા કે આવું બધું કે, પણ આપણે ઠાઠું કહીએ જેવી રીતના બધાને ખબર પડી જાય કે ઠાઠું કહેવાય. અને આ જે રહ્યું ને એ બેનો મેર કરીને રાખ્યો છે. અને અહીં ઉપર સડા પડે થોડોક એટલે એ સડામાં બે બાજુથી આમ જે પાણી વધારે આવે ને તો એ સડામાં પોકી જાય. એવી રીતના જેમ ઓલામાં કર્યું સેમ ટુ સેમ આમાં એવી રીતના કર્યું છે. જે કોઈને સર્યું નાખ્યું છે આખું, તો હું દંતારીથી હમું કરીને અને ફાઇનલી આવી રીતના કરી નાખું છું. અને આ એક તો મેં કમ્પ્લીટ કરી રાખ્યું છે. હવે આ બાકી છે, અહીંયા વચ્ચે પારી કરી નાખીશ. અને દોસ્તો વચ્ચે પારી કરી નાખીશ ને જેવી રીતના ઓલા હું તમને બતાવ્યા ને એ બન્યું ને એવી રીતના બની જાય છે. તાકી આપણને પાણી પાઈએ ને એટલે કોઈ જાતની ચિંતા ના હોવી જોઈએ કે નાકું ઊભું મતલબ કે નાકા વાળીને ઊભા રહીએ અને નાકું કોક વાળવાનું હોય એ સમયે કોઈ હમું કરવાની વસ્તુ ના રહેવી જોઈએ. જો પહેલાં હમું થઈ જાય તો ટાઈમ હોય ને તો પહેલાં હમું કરવું બહુ જરૂરી છે. તાકી નાકા વાળવામાં બહુ સરળ રીતના આપણે વાળી શકીએ. નકર નાકું પણ વાળવાનું અને હમું પણ કરવાનું. એ બહુ ભીડ હોય ને કામની બહુ ભીડ હોય ને તો આ કરી શકાય. નકર આમ થોડોક આપણને ગેપ મળી જાય અને બહુ કામ ના હોય તો આ પહેલાં સમૂહ કરી લેવાનું જરૂરી છે. તો દોસ્તો આવી રીતના છે. અને મેં આ ગવારની વાવેતરની બધી જ તમામ માહિતી તમને મેં આપી છે. તો આવી રીતના વાવેતર અમે કર્યું અને જે ખાતર ભેળવવાનું ના તે બધું તમને બતાવ્યું. તો એવી રીતના અમે છેળવીને એક સાથે વાવ્યું. પણ હવે કેવું ઉગે કેવું નહીં આ ચેનલમાં તમે બને રહેજો. આની ટોટલ માહિતી હું તમને આપતો રહીશ આ ચેનલમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે જ ઘંટડીને ઓન કરી દો તાકી ખેડૂત હું ખુદ ખેતી કરું છું ભાગવી. તો હું જેટલું પણ નોલેજ મારી જોડે આવશે ને એટલું નોલેજ હું તમારી જોડે શેર કરીશ. અને ફેમિલી બ્લોગ આ વિડીયોમાં આ ચેનલમાં આવતા રહેશે. અને સાથે સાથે આ ખેતી વિડીયો પણ તમને જોવા મળી રહેશે. ખેતીનું જે વાવેતર થતું હોય કે પછી કાઢવાનું થતું હોય કે પછી દવા પાણી આન તે જે તે હોય ને હું આ વિડીયો બનાવીને આ ચેનલમાં હું અપલોડ કરતો રહીશ. તો ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાથે ઘંટડીને ઓન કરી દેજો. અને વિડીયો સારી લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બસ આ બ્લોગ વિડીયો તમને
આશા રાખું છું કે આ બ્લોગ વિડીયો તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં, મજેદાર વિડીયોમાં. ત્યાં સુધી મારા તરફથી મારા પરિવાર તરફથી આપ સૌને જય હિન્દ, જય જવાહર, જય આદિવાસી, હર હર મહાદેવ.